આ ભાગવત વાલા ભક્તજનો એક એવું સાધન છે કે જેમાં જેટલા તમે સ્નાન કરો એટલા તમે મુક્ત બનતા જાઓ. ભગવાનના નામ સાથે જે માણસ રંગાયો છે એ માણસ દિવસે ને દિવસે ઉજળો થતો ગયો છે. નહીં તો આ સંસારના સમાજના બનાવેલા રંગોમાં એક વિશેષતા એ છે, તમને જેવો રંગ કરવામાં આવે એવા રંગ તમે થઈ જાઓ. લાલ રંગ તમારા ઉપર છાંટવામાં આવે તો તમે લાલ બની જાઓ, લીલો છાંટવામાં આવે તો લીલા થઈ જાઓ. તમે જેવા કલરનો રંગ છાંટે એવા કલરના તમે બનો. પણ આશ્ચર્યની વાત એ છે કે કનૈયાનો રંગ કાળો છે અને એ કનૈયાનો રંગ તમને જેટલો લાગે ને એટલા તમે ઉજળા થતા જાઓ. આ સંસારમાં તમે ધોળા થતા જાઓ કનૈયાના રંગથી. મીરા રંગાણી કનૈયાના રંગે ઉજળી થઈ ગઈ. અર્જુન રંગાયો ઉજળો થયો. નરસિંહ મહેતા રંગાયા ઉજળા થયા. ભગવાનના નામથી જેટલા રંગાયા છે બધા ઉજળા થયા છે. અને એ પરમાત્માની કથા આજ આપણને દુર્લભ કથા ભાગવતજીમાં બતાવ્યું છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. સંસારમાં સૌથી મોંઘું કોઈ હોય તો એ કેવળ ને કેવલ મનુષ્ય અવતાર અને એક ક્ષણભંગુર. અને આટલા મોંઘા અવતારમાં પણ જો કંઈ મોંઘું હોય તો એ ભગવાનનો સત્સંગ મળવો એ બહુ દુર્લભ છે. અને ભગવાનનો સત્સંગ કેવલ પ્રભુની કૃપાથી મળે. અતિ હરિ કૃપા જાહી પર હોઈ. અતિ હરિ રામચરિત માનસ એમ લખે છે કે જેના ઉપર ભગવાનની કૃપા હોય. આમ તો તમે સમજો આ સંસારમાં 3 શબ્દો બહુ આનંદદાયક છે. એક આપણું સૌભાગ્ય, આપણે કેટલા સૌભાગ્યશાળી. ભાગ્ય, સૌભાગ્ય અને પરમ સૌભાગ્ય, આ 3 શબ્દો. તો ભાગ્ય કયું તો કે ભગવાન અમને માણસ બનાવ્યા, એ અમારું ભાગ્ય છે. બીજું, પરમાત્માએ અમને સુખી બનાવ્યા, એ આપણું સૌભાગ્ય છે. પણ આટલું ભાગ્યમાં ભગવાને માણસ બનાવ્યા, આટલા મોટા મોટા વ્યવસાયો આપ્યા, આટલો પૈસો આપ્યો, અને આ પૈસો આપ્યા પછી પણ આપણે આજે કથામાં બેઠા છીએ, એ આપણું પરમ સૌભાગ્ય છે. નહીં તો સંપત્તિ થયા પછી એમ કે હવે અરે કામ કરો એટલે પૈસા જ છે બધાય. આ પ્રભુની કૃપા થઈ છે આજે, અને કેવલ કૃપા નહીં. એટલે ગૌસ્વામીએ કહ્યું અતિ હરિ કૃપા જાહી પર હોય. જેના ઉપર અતિશય કૃપા થાય પ્રભુની, એવા લોકો આવા માર્ગમાં આવીને પગ મૂકતા હોય છે. અતિ હરિ કૃપા જાહી પર હોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ. પાવો દેહી માર્ગ સોઈ. પાવ જેના ઉપર ભગવાનની અતિ કૃપા થાય એવા માણસો આજે આ માર્ગની અંદર પગ મૂકતા હોય છે. જીવનમાં 3 વસ્તુ જ્યારે તમને મળે ત્યારે સમજવું આ પ્રભુની કૃપા થઈ છે. સંસારના લોકો એમ કહે છે અમારા ઘરે 2 BHK માંથી 3 BHK થઈ ગયું, અમારે ભગવાનની બહુ કૃપા થઈ.
અમે તો કેટલા વર્ષો સુધી આખું ઘર 2 BHK માં રહ્યા. મકાન મોટું થાય એટલે આપણા પર ભગવાનની કૃપા થઈ. એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી થાય, ભગવાનની કૃપા થઈ. દીકરો સારી નોકરીએ લાગી જાય, ભગવાનની કૃપા થઈ ગઈ. દીકરીને સારું ઘર મળી જાય, ભગવાનની કૃપા થઈ ગઈ. વાલા વૈષ્ણવો, ઘર મોટું થઈ જાય, ફેક્ટરી વધી જાય, દીકરો નોકરીએ ચડી જાય અને દીકરીને સારામાં સારું ઠેકાણું મળી જાય, આ ભગવાનની કૃપા નથી, પણ તમે કથામાં આવીને બેઠા છો એ ભગવાનની કૃપા છે તમારા ઉપર. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે બહુ સુંદર વાત કરી છે. દુર્લભમ ત્રયમેવે તદ્દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. જીવનમાં 3 વસ્તુ પ્રભુ કૃપાથી મળે: માણસનો અવતાર, કથા સાંભળવાની જિજ્ઞાસા, અને કથા સંભળાવનારો કોઈ સંત મળે તો સમજી લેવું હવે ભગવાને મારા ઉપર કૃપા કરી, મને કથા પ્રભુની મળી ગઈ છે. આપણે ત્યાં સંપત્તિ વધે પ્રભુની કૃપા સમજીએ છીએ. એ તો તારું ભાગ્ય હતું. તો આજે પહેલો દિવસ છે અને એ ભગવાનની આપણે કથા સાંભળવા માટે બેઠા છીએ. ભાગવતજીનું મહાત્મ્ય, આજે પહેલો દિવસ એટલે આપણે ગામડામાં તળપદી ભાષામાં કહેતા, આજ તો હજી કથાનું માયતમ હશે. અહીંયા માયતમનો અર્થ છે ઇન્ટ્રોડક્શન. શું છે આ ભાગવત? મહાત્મ્ય એટલે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ છે. અને જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી તમને પ્રેમ ન જાય, પ્રીત ન જાગે. જાને બીનું હોય નહીં પરતીતિ. જાણ્યા વગર તમને પરતીતિ ન થાય, અને જ્યાં સુધી તમે એને જાણો નહીં ત્યાં સુધી તમને પ્રીતિ ન થાય. બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. જાણ્યા વગર પ્રેમ ન કરી શકો તમે એને. અને જાણ્યા વગર પ્રેમ થઈ જાય તો સમજવું આ આકર્ષણ છે, આ પ્રેમ નથી.